મહત્વના સમાચાર જે હાલમાં સામે આવી રહ્યા છે, આ સમાચાર તરફ નજર કરીએ। રાજકોટ પોલીસ કમિશનરે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે। પ્રાઇવેટ કારમાં બેસી પોલીસ કમિશનર શહેરની મુલાકાતે નીકળ્યા। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની કામગીરી તેઓ નિહાળશે। તો ટ્રાફિક પોલીસ કઈ રીતે કામ કરે છે તેનું નિરીક્ષણ કરશે કમિશનર। અકસ્માતોની અને ટ્રાફિકની વધતી સમસ્યાઓને કારણે આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હાલમાં જ 2 હિટ એન્ડ રનની ઘટનાના વિરોધમાં રેલી નીકળી હતી, ત્યારે રાજકોટ પોલીસ કમિશનરે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે। પ્રાઇવેટ કારમાં બેસી અને પોલીસ કમિશનર શહેરની મુલાકાતે નીકળ્યા છે। સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે તેઓ શહેરની મુલાકાતે નીકળ્યા છે અને વિવિધ વિસ્તારોની અંદર ટ્રાફિક પોલીસની કામગીરી તેઓ નિહાળશે। આ સાથે સાથે કેવી રીતે કામ થઈ રહ્યું છે તેની તપાસ પણ તે કરશે। આ વિશે વધુ જાણકારી માટે સત્યમ જોઈન્ટ પોલીસ કમિશનર સહિતનો જે કાફલો છે ઉચ્ચ અધિકારીઓનો તે અત્યારે પ્રાઇવેટ ગાડીમાં સરપ્રાઇઝ ચેકિંગ માટે નીકળ્યો છે। કદાચ આવું પહેલીવાર જોવા મળતું હશે કે પોલીસ કમિશનર છે કે તે આવી રીતે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા હોય અને રાજકોટની જે ટ્રાફિક સમસ્યા કઈ રીતે છે, ટ્રાફિક અધિકારીઓ કઈ રીતે કામ કરે છે તેને લઈને જો પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને જે રાજકોટના જે ડીસીપી છે મનોહરસિંહ જાડેજા કે તે અત્યારે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા છે। અને રાજકોટના કેકેવી હોલના જે દ્રશ્યો છે કે આપ જુઓ કે પ્રાઇવેટ ફોર્ચ્યુનર ગાડી કદાચ જ એવું જોવું મળતું હશે કે જે પોલીસ કમિશનર જે અધિકારી છે કે તે આવી રીતે પ્રાઇવેટ ગાડીમાં જે રાજકોટની ચેકિંગ માટે નીકળ્યા હોય ને અત્યારે જે 2 દિવસ પહેલા, જે થોડા દિવસ પહેલા જે હિટ એન્ડ રનની ઘટના જે બની હતી અને તેમાં જે ચાર્મી નામની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ 2 દિવસ પહેલા મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ જ મુદ્દાને લઈને કમિશનર, રાજકોટ પોલીસ કમિશનર અત્યારે એલર્ટ થયા છે અને રાજકોટના જે મુખ્ય વિસ્તારો કહી શકાય, કેકેવી હોલ છે, કાલાવડ રોડ છે, આ સમગ્ર વિસ્તારમાં અત્યારે પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જે કોઈ ટ્રાફિક બ્રિગેડ અધિકારી અથવા તો કર્મચારીઓની બેદરકારી આવશે તો તેના વિરુદ્ધ કડક પગલાં પણ લેવામાં આવશે। જી બિલકુલ સત્યમ, કેમ આવી જરૂરિયાત ઊભી થઈ, કેમ કમિશનરને આવી રીતે સરપ્રાઇઝ ચેકિંગ માટે નીકળવું પડ્યું? રાજકોટની અંદર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી છે। હજી ચોક્કસથી રાજકોટની ટ્રાફિક સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। વાહન ચાલકો પણ બેકાબુ બની રહ્યા છે। હિટ એન્ડ રનની ઘટના થોડાક સમયની વાત કરવામાં આવે તો 2 જેટલી હિટ એન્ડ રનની ઘટના છેલ્લા 1 મહિનાની અંદર પ્રકાશમાં આવી છે અને આ બંને ઘટનામાં જે છે ભોગ બનનાર લોકોના મોત નીપજ્યા છે। સૌપ્રથમ જે જિલ્લા પંચાયત ચોક નજીક જે ઘટના બની હતી જેમાં ચાર્મી નામની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ થોડા દિવસ બાદ જ જે રાજકોટના જે સાધુ વાસવાણી રોડ છે કે ત્યાં પણ આ પ્રકારની હિટ એન્ડ રનની ઘટના બની હતી અને જે કહી શકાય કે એક યુવકનું મોત નીપજ્યું હતું। તો હિટ એન્ડ રનની જે ઘટનાઓ વધી રહી છે, વાહન ચાલકો પણ બેકાબુ બની રહ્યા છે। તો જે રાજકોટના જે મુખ્ય વિસ્તારો હોય ત્યાં તો પોલીસ દ્વારા જે કેમેરા, સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ કેટલાક એવા વિસ્તારો છે કે ત્યાં કેમેરા નથી। તો ટ્રાફિક પોલીસ કઈ રીતે કામગીરી કરે છે તેના સરપ્રાઇઝ ચેકિંગમાં રાજકોટ પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર ખુદ નીકળ્યા છે અને ઝી24 કલાકના જે એક્સક્લુઝિવ દ્રશ્યોમાં પણ બતાવી રહ્યું છે કે પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનરના જે અધિકારીઓ છે તે સિવિલ ડ્રેસમાં, એટલે કે પોતાના પોલીસ ડ્રેસમાં નહીં પરંતુ સાદા કપડામાં તેઓ અત્યારે નગરમાં એટલે રાજકોટ શહેરમાં નીકળ્યા છે અને એક વ્હાઇટ ફોર્ચ્યુન ગાડીમાં, એટલે કે કોઈને પણ, એટલે કે કોઈ ટ્રાફિક અધિકારીને પણ ભડક ન પડે કે પોલીસ કમિશનર ખુદ આ પ્રકારની ગાડીમાં આવીને સરપ્રાઇઝ ચેકિંગ કરી શકે। જી બિલકુલ સત્યમાં આભાર સમગ્ર જાણકારી આપવા માટે। તો કમિશનર પોતે જ અત્યારે સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળ્યા છે। જે રીતે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, હિટ એન્ડ રનના કિસ્સાઓ વધી રહ્યા છે, તેને જોતા આજે આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે।